हेलो गाइस, जय श्री राम, जय माता दी। तो हमारा नवा ब्लॉग में તમારું સ્વાગત છે। તો હવે વાગી જશે 8:30 અને હું મને કાપી રહી છીએ પહેલું વ્રત કરો અને વીક્યુ યહી તો હેલો જય શ્રી રામ તમે ચા પી લીએ બહેરોની ચા કાઢી હો બ્રશ કરો હીરો હેડો અમે ચા પી લીએ કલે આવજો બોલે જય શ્રી રામ ચાપલે હેડો કે સપે તમે નાવાનું કરો ફટોફટ પછી પહેલો લઈ લે તો પણ ઊંઘવા દો ઘણા દાડે ઊંઘ્યા મોડા તો ગાઈ બ્રશ કરીને આવી ગયા હવે ચાપી બેઠા તો પછી જય શ્રી રામ પહેલું ચાપીને સીધો લેપટોપને બેસ્યો અને કિસ્સાનું નાવાનું હ તે હું ચાપી લઉં પછી પાણી કાઢી આલું વિકી તો નહીં ધોઈને દિયાબત્તી કરી અને ગોગા ફાર્મ પર જઈશું જય ગોગા જય મેરડીમાં तो गाइस वहाँ नौ थी गया सन जागो तो नहीं लीधु और मैं वघारेली खीचड़ी बनाई मतलब कि डूंगળી बटाकू नाखीने खीचड़ी बनावशुं गरम और आ पावड़ा में कपड़ा पलाळी मूक्या हाँ तो धोवाना हाँ तो हेडो हूँ कपड़ा धोवा बेजो ત્યાં સુધી સાક્ષી આવી જશે ભાઈ કિસાન સાક્ષીમાં થોડાય ભાઈ નાસ્તો કરાવું થઈ જશો સાક્ષી તો આવી જશે ચાંદીએ ગોગા ફાર્મ પરથી સાક્ષી જય શ્રી રામ અને છોકરાઓને ખીચડી વઘારીને બનાવી હતી તે કિસ્સા સાક્ષી અને જાગો ત્યાં નાસ્તો કરવા બેસી જાઉં અને મેં હોય હા ને ફટોફટ કપડો ધોઈ દીધો અને બધાને બે બે જોડી હતી ખાલી ક્રિશાને એક જોડી હતો અમારા અમે કાલ પલળ્યો હતો એટલે અમારે બે બે જોડી તો તે લુગડો ધોઈ કાઢી ને તો કર્યાસી અને આ બધા વાસણ ઘસવાનો પહેલાં સાક્ષીનું કિસ્સાવાનું ટિફિન તૈયાર કરી દીધું હ અને ત્યાં જણા ખાવા બી જાઉં એટલે નાસ્તો કરે એટલે કિસ્સાનું સાક્ષીનું પછી માથું ઓળાવી દઉં પહેલું પછી તું હા ને યુનિફોર્મ પહેરી દે હા નાસ્તો કરીને હેડો નાસ્તો કરી લે હા નાસ્તો કરી લેડો તે એ બે જણા માથું બંધીને પછી યુનિફોર્મ પહેરશે જય ગોગા જય મેરડીમાં જય ગોગા જય મેરડીમાં હર હર મહાદેવ ટિફિન બધું પહેલું પહેલાં પાણી બોટલ લીધી ને હા જય ગોગા જય મેરડીમાં જો તો ગાઈ જો 10:30 થઈ ગયા હું અને કિસાન સાક્ષી જાગોને હેડે સ્કૂલમાં જવા દેતા બાય તમે આમથી જો હાલતા જજો અને કઈ ના આવજો હો ને તો ગાઈ છોકરાને જે સ્કૂલમાં અને હવે હું ઘસે વાસણ તો કેટલો બધો અહીં જોતો ખરી જો આ બધા વાસણને એવું ઘસવાનું હોય વાસણને એવું ઘસી પછી કચરા પોતું ને એવું બધું કરે લાઈટ જતી રહી હવે તો હેડો હું હવે હે ને વાસણ ઘસી દઉં તો ગાઈ 11:30 થઈ ગયા છો અને અમારે તો કપડાં વાસણ ને બધું થઈ ગયું એટલે વોશ મશીન ટોયલેટ બાથરૂમ બધું ધોઈ દીધું અને હવે દાળ મૂકી હ અને ઘરમાંથી કચરો વાળી દીધો મસ્ત પોતું નહીં કર્યું પોતું ખાઈને કરે હવે અને વિકી આવી જશે લાઈટ જતી હતી ત્યાં હમણાં જ આવી જશે તો પોતું તમે ના કરી મેં કીધું મુકાશે નહીં અને કચરો બધું વાળી દીધું મસ્ત ઘરમાં સાફ કરી દીધું હવે ખાલી મને રસોઈ બનાવવાની તો દાળ મૂકી હવે હું પડી કાઢું થોડું કઈ હવે બાદ થઈ ગયા છો અને મારા મસ્ત દાળ થઈ ગઈ હ હવે રોટી બનાવવાનું ચાલુ હ પલે ઘી પણ કર્યું નાના નાવલે સમારી ડુંગળી અમારે કાઢી છે છાશ હેડે ખાતા થઈ તો હજી હું રોટીને બનાવી દઉં પછી હું છેલ્લો ખાઈ લઉં નાવાનું હોય કચરા પોતું કરવાનું બધું કામ બતાવી દઈએ રોટલી બનાવવાનું ચાલુ હો અને વિકી બેઠી દીધા ખાવા દાળ ઘી ગોળ રોટલી છાશ રોટલી બનાવી દઉં વિકીએ તો ખાઈ લીધું અને હું રોટલી બનાવી દીધી રાવણ લઈ જઈશું ખાવા હેડો ખાઈ લીધું અમે તો કંઈ ખાવાનું ખાઈ લીધું અને અહીં કાઢ્યા છો વાસણ ઘસી અને પછી કચરા બધું કરી દઉં તો કાલનો બ્લોગ જોઉં છું ઊંઘ્યા પહેલાં વાસણ ઘસી દઉં પછી કચરા પોતું કરી લઉં તો કંઈ વાસણ તો ઘસી દીધા અને કરું છું કચરા પોતું કચરા પોતું કરી લો પહેલાં પછી નહીં લઉં તો કંઈ વાગી જશે 4:30 અને ચાપી બેઠો છીએ છોકરા આવશે એટલે એમના ઓલે અલગ બનાવીશું અમે ચાપી લઈએ તો ગાઈઝ વિકી જઈશું ગોગા ફાર્મ પર આ છોકરો તો જોયા નહીં પણ એમને હે ને
અમારી ગાડી થોડી ચાલુ કરવાની હા કાલની ઇમનાઈ છો તો એટલે ગાડી ચાલુ કરશે કંઈક રિક્ષાને આવશે સાસ બેસી કડી રિક્ષા બેસી લઈ જશે સાક્ષીને જય ગોગાજી મળીમાં તો ગાઈસ હોય જો ન કરું બધું કીધું તે બધું અત્યારે સવારે જેસીબી સાફ કરી દીધું હા આપણો તો વાળો હતો નહીં તો વાળો રોકેલો ચિંતા નહીં બધાના વાળા જતા રહ્યા અને પછી જેસીબી સાફ કરી બધા લાકડો લેવા માંડ્યા છું આપણે તો કોઈ લેવા નહીં તો હેડો કિસાને આવું એટલે પછી ગળી ટ્યુશન લઈ અને પછી ચા નાસ્તો કરી રહીને અને પછી કિસાને દૂધી રસગુલ્લો તો કંઈ 5 વાગી જશું અને સાક્ષીને તો આવી ગયા આવ્યા સીધા ભૂખે તો તે નાસ્તા પાણી ચાલુ કરી દીધું ખાવાનું અને ખાવું ને તો જ પાપડ શેકજો હા પડી ના મેલતી તમે કહી દઉં તો સાક્ષી તો રોટલી પર સોસ લગાવી અને થોડું ઘણું પેટમાં આર લાવું નહીં સાક્ષી અને ઓને તો બીજું કંઈ આવડે નહીં આવ્યો લેપટોપમાં સીધો ચાલુ કરી બેસજો હેડા હવે ટ્યુશનવાળા છોકરાઓ એટલે ટ્યુશન લઈ અને પછી વધવાનું ચાલુ કરીએ તો ગાઈઝ 6:05 થઈ ગઈ છે અને અમારે ટ્યુશન પતી ગયું હો આ કિસ્સા એવાનું ચાલુ હોય સાક્ષીનું પતી ગયું અને વિકી જઈ સાક્ષીના ગોગા ફોર્મ પર મેકવા દૂધ સાસ લઈને તમને જે આલે ને એ લખી દેડો આન્સર લખ્યા લઈ લખડો તો કઈ હાલસો થઈ જશો અને એકન તો હું દાળ પીસું છું બનાવવાનું છે મસ્ત તો દાળ વડા કાલે છે ને બજારમાં 2-3 જગ્યાએ પૂછ્યું હતું દાળવડાનું પણ દાળવડા હતા નહીં કારણ કે વિકીને બહુ ઈચ્છા હતી દાળવડા ખાવાની તો બજારમાં તો નહોતો મળ્યા પણ આજ હું ઘેર બનાવી દઉં એમના માટે મસ્ત અને ટેસ્ટી બજાર કરતાં બી મસ્ત દાળવડા તો એટલે ગાઈસ ક્રિશાનું ટ્યુશન તો પતી ગયું પણ એમને સ્કૂલનું હોમવર્ક બાકી હતું તે સ્કૂલનું હોમવર્ક કરીશી ટ્યુશનો તો મેં પતાવી દીધું એમને શીખવાડી દીધું તો હેડા હું હે ને તે દાળ પીસી લઉં અને પછી ફટોફટ તેલ ગરમ કરીને દાળવડા ઉતારી લઉં પછી તો ફટોફટ વીકી આવે એટલે ખાવા કરીએ પછી એમને ચા પીવો છે કે પછી બીજું કાંઈ ખાવું હોય તો એમને પૂછી લઈએ તો એમને આવી જાય તો કિસ્સો પડદો હું કામ રાખ્યો તો ગાઈઝ વિકી અને ભાઈલું બે સાક્ષી મેકીને આવી જ્યાં ના એ સ્કૂલનું ટ્યુશનનું હોમવર્ક પતી ગયું અને સ્કૂલનું લખી તો હેડા ગાઈઝ હું ફટાફટ દાળ પીસી લઉં હવે 7 વાગી જશો અને આપણો તો એકન દાળવાળાનું ખીરું તૈયાર થઈ ગયું છે અને ઉતારી દેશે અડધા દાળવાળા મસ્ત મેક આવો છો અને એકણ મેકી દીધી ખીચડી આપણને ખીચડી વગર ચાલે નહીં તો એકણ મેકી દીધી છે ખીચડી અને ડુંગળી કાપી મેકી દીધી છે મસ્ત એક પીસ કરીને મેલે હા એટલે ખાવાની ખાતે ખાવાની ખાવાની મજા આવે અને છેલ્લે થોડા મરચાં તળીશું અને હેડા તાણ હું ફટોફટ દાળવાળા ઉતારી લઉં હવે તો ગાઈસ દાળવાળો બની જશે અને ચાય બનાવી હતી વિકી ઓલે અને મારો ઓલે ખીચડી બનાવી હતી લસણની ચટણી બનાવી મસ્ત ડુંગળી કાપી છે તો વિકી અને ભૈલું કિસ્સા ભૈલું કહો થેન્ક યુ શું બનાવ્યું દુકાન જેવા બને કે દુકાન કરતી મસ્ત હેડો ગાઈઝ મી તો મારો થોડો 2-3 મરચો તળવામાં મિલીને આવી હું કઢાઈમાં અને તો હેડો અમે હા જો દાળવા અંગાથી 2-3 મરચો નાખી દીધો હું એટલે છોડી જાય તો હેડો હવે ને મીએ ખાઈ લઉં ભૂખ લાગી હ અને તાપ તો બહુ લાગે રસોડામાં અને 2 બાદ દરવાજા બંધ કરી દીધા છે કારણ કે હે ને પેલા પકોડા મકોડા આવી ગઈ એટલે હેડો ગાઈઝ હવે હું ખાઈ લઉં તો એ અમે તો ખાવાનું ખાઈ લીધું અને હું કરું કચરા પોતું અને ક્રિશા ઘસવા બેઠી છે વાસણ અને હજી તો હા ને સવારનો હૂકવેલો 9 વાગ્યાનો કપડો હૂકવેલો હજી તો લેવાનો હું તો કચરા પોતું કરી ખાટલા ગુદરા કરી દઉં અને ફટાફટ કપડો વાળી દઉં કારણ કે આખો દાડો હવે હું હસી કદાચ છોડ તો એટલે બધા વાળી દઉં ભીનો હસી એટલે રાખી એટલે હું કચરા પોતું કરું પહેલાં તો ખાધું અને મેં વાસણ જાય ને હું ત્યારે કચરા પોતું ત્યારે જઈશું કહી દઈએ
મમ્મી જય શ્રી રામ, જય શ્રી રામ, જય માતાજી. પપ્પા જય શ્રી રામ, જાગો જય શ્રી રામ. તો ગાઈસ તમને બધાને જય શ્રી રામ. તો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો.